ચાલો જો ભાગ 1 પ્રકરણ નંબર 5 નામાના મૂળ તત્વમાં તમારું જે પાંચમું ચેપ્ટર છે પ્રવેશ, એમાંથી કેટલા માર્ક્સનો આવે છે? એ વધારે માર્જિન વાળું ચેપ્ટર છે. જો તેમાં તમે લોકો ધ્યાન આપો તો વધારે માર્ક્સ આવી શકે એમ છે. તો ચાલો હું તમને બતાવું. 2025નું એક પેપર છે, 2024નું બોર્ડનું એક પેપર છે, 2023નું બોર્ડનું પેપર છે, 2022નું બોર્ડનું પેપર છે, ત્યારબાદ 2020નું બોર્ડનું એક પેપર છે અને 2019નું બોર્ડનું પેપર છે. એના સિવાય પણ મારી પાસે છે ને દ્વિતીય પરીક્ષાનો પેપર તમે લોકો જો તો 2023નું છે, ત્યાર પછી 2022નું, 2019નું દ્વિતીય પરીક્ષા, ત્યાર પછી હાલના જે બધા પણ છે એ તમે લોકો જોશો તો એસએસ ને એસવીએસ એ બંનેના પણ દ્વિતીય પરીક્ષાના પેપર છે. પછી 2024 છે, 2025 છે, બધા દ્વિતીય પરીક્ષાનો પેપરો મારી પાસે છેલ્લા 7-8 વર્ષના પેપરો તો છે જ. તો તમને લોકોને ભાગ જે છે એ તેમાં પ્રકરણ નંબર 5 ભાગીદારના પ્રવેશમાં કુલ 18 માર્કનું પૂછાય. એમાં સેક્શન એમાં 2 MCQ પૂછાય અને સેક્શન ઈમાં 2 દાખલા પૂછાય. એ જે 8 માર્કના દાખલા પૂછાય, તમે આ જે જૂના પેપરો છે ને તેમાં કયા દાખલા વધારે આવતા જોયા તે મેં તમને ઉદાહરણો કહ્યું. તો ઉદાહરણોમાં તમે લોકો જો મારા હિસાબથી છે ને એક ઉદાહરણ ઇઝી પૂછાય, એટલે કે એક જે પહેલો દાખલો પૂછાય ને 2 દાખલામાંથી એક દાખલો ઇઝી પૂછાય ને બીજો દાખલો હાર્ડ પૂછાય. બધા પેપરોમાં જ્યારે વિશ્લેષણ કર્યું ને તો મને આ ખબર પડી. જો ઉદાહરણ નંબર 22 ને ઉદાહરણ નંબર 23 ને ઉદાહરણ નંબર 24 એ ખાસ કરવાનું, બરાબર છે. એના સિવાય મેં ઉદાહરણ નંબર 27 ને બધા બહુ પેપરોમાં જોયું છે. તો ઉદાહરણ નંબર 27 એકવાર કરીને જોજો અને એક ઉદાહરણ નંબર 29 જે વારંવાર આવતું ઉદાહરણ છે. તો આટલા ઉદાહરણની તમે પ્રેક્ટિસ કરશો, એના જેવા સ્વાધ્યાયના પર તમને જો તમારા યુટ્યુબ ચેનલ પર જેથી મોટો વિડીયો તમને મળી જાય ને તમને હેલ્પ થઈ શકે અને આગળ જતો હું પ્રવેશના દાખલા પણ કરાવીશ.